અને એમના સર્વ કુટુંબને પણ આપણા કોટી કોટી વંદન કહેવાય. અરસપરસ સત્સંગ સમાગમ અને સંતોના દર્શનનો લાભ આપ્યો એટલે ધન્યવાદ તો એમને દેવાય. મહાપુરુષો જીવને જગાડવા માટેની બહુ મહેનત કરે, પણ આને આ જીવ 84 ની ખાણીમાંથી ફસાઈ ગયેલો, જો સદગુરુ મહારાજની કૃપા થાય તો આની કાંઈક જાગૃતિ થાય. નકા તે સિવાય કોઈ કાર્ય પતે એવું નથી. મહાપુરુષોએ કીધું કે ગંગા કિનારે ઘર કરો, નાવો નિર્મળ નીર, કર્યા વિના કાંઈ નહીં પામશો, કહે ગયા દાસ કબીર. એટલે ધન્યવાદ કહેવાય એવા મહાપુરુષોને. અને આપણાને અરસપરસ સત્સંગ સમાગમ અને મહાપુરુષોના સત્સંગનો લાભ આપ્યો. એમ આપણી વાણીને વિરામ આપીએ. સદગુરુ મહારાજની